ગુજરાતમાં લોકશાહીની પ્રક્રિયા પર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે. અમદાવાદની નિકોલ વિધાનસભા બેઠક પર મતદાર યાદી સુધારણામાં ગંભીર ગેરરીતિના આરોપો સામે આવ્યા છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના વિસ્તારમાં એસઆઈઆર કામગીરીમાં જાણી જોઈને હજારો લોકોનું નામ કાપવા માટે ફોર્મ 7 ભરવાનો આરોપ લાગ્યો છે. નિકોલ બેઠકની મતદાર યાદી વિવાદમાં એસઆઈઆરમાં મોટા પાયે ગેરરીતિનો આક્ષેપ. ભાજપના ઇશારે ફોર્મ નંબર 7 ભરાયાનો આરોપ. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની નિકોલ વિધાનસભા બેઠક પર એસઆઈઆર કામગીરી વિવાદના કેન્દ્રમાં આવી છે. મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ થયાના ગંભીર આરોપો સ્થાનિક નાગરિકો દ્વારા લગાવાયા છે. સ્થાનિક આગેવાનોના જણાવ્યા અનુસાર લગભગ 17,000 ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે. આ ફોર્મોમાં મુખ્યત્વે લઘુમતી અને અનુસૂચિત જાતિ જનજાતિ સમુદાયના મતદારોના નામ કાઢવાની અરજી કરાયા હોવાનો આક્ષેપ છે. નિકોલ વિધાનસભા વિસ્તારમાં 17,000 વાંધા અરજીઓ ફોર્મ નંબર 7ના આધારે ભરાવવામાં આવી હતી. એ તમામ અરજીઓ ડેલિબરેટલી લોકોને ગેરમાર્ગે દોરીને, ભોળા માણસોને ફોસલાવીને કે એમને ક્યાંક ને ક્યાંક બીજું લાલચ આપીને એ તમામ ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે લોકોને એની ગંભીરતા ખબર પડી કે આ ફોર્મ શેના માટે આ લોકોએ ભર્યા છે અને જ્યારે બીએલઓ પાસેની તમામ માહિતીઓ આવી ત્યારે લોકોને ખબર પડી કે એ લોકોએ કયા ફોર્મ ઉપર સાઇન કરી છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ભાજપના મળતિયાઓ દ્વારા નાગરિકોને ગેરમાર્ગે દોરીને ફોર્મ નંબર 7 ભરાવવામાં આવ્યા છે. કેટલાક કિસ્સામાં એક જ વ્યક્તિના આધાર કાર્ડનો ઉપયોગ કરીને 200 કરતાં વધુ ફોર્મ ભરાયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. से खाली हमारे पहचान वालों को आधार कार्ड दिए थे तो उसने हमारे नाम से झूठा फर्जी फॉर्म भर के एसआईआर का उन लोग का वोट कैंसिल करा दिया. उसके बाद जब हमें पता चला तो हमारे सुंदरम नगर मैदान में ईशान भाई है, उन्होंने हेल्प करी फॉर्म रिजेक्ट करने में, फिर बाद में हमारी सहायता करिएगी. એક નાગરિકે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે તેમને કહેવામાં આવ્યું કે વિસ્તારના બધા ફોર્મ એકત્રિત થયા નથી. આ ખોટી માહિતી આપીને 250 જેટલા ફોર્મ પર સહી કરાવી લેવામાં આવી હતી. પછીથી જ્યારે બીએલઓ અધિકારીએ ફોન કરીને માહિતી આપી ત્યારે જાણવા મળ્યું કે તેમના નામે ફોર્મ નંબર 7 ભરાઈ ગયું છે. આવી રીતે અનેક પરિવારો છેતરપિંડીનો ભોગ બન્યા છે. મારે વાંધા લેવાની જરૂર ક્યાં છે? તો એમણે એમ કીધું મને કે આ જે બધા ફોર્મ છે એ વેરીફાઈ છે અને જે 600 ફોર્મ ભરાયા નથી, મેં તમને એમ કીધું કે 1200માંથી 600 ફોર્મ ભરાયા, 600 ફોર્મ ભરાયા નથી, એની અંદરથી આ 300 વસ્તુઓનું લોકોનું નામ છે અને તમે જ્યાર સુધી સાઇન નહીં કરશો ત્યાર સુધી આ ફોર્મ આગળ સબમિટ નહીં થશે. એવી રીતે કહીને એમને મને 300થી વધારે ફોર્મ ઉપર સાઇન કરાવી હતી. વિશેષ બાબત એ છે કે જેમના નામ સામે વાંધા નોંધાયા તેઓ આ તમામ પ્રક્રિયાથી સંપૂર્ણપણે અજાણ હતા. ત્યારે હવે સ્થાનિકોની માંગણી છે કે સમગ્ર બાબતની નિષ્પક્ષતા સાથે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. ધવલ બારોટ, GSTV, અમદાવાદ.